તો હેલો મિત્રો, કેમ છો? આજે અમે આવી ગયા કરમનાથ મહાદેવ, જે કે આપણે કાપોદ્રા વિસ્તારમાં આવેલા છે. ત્યાં અમે ગયા સૌથી પહેલાં મંદિરમાં દર્શન કરવા માટે, અને તમે દેખાડું છું કેટલો પ્રાકૃતિક અને નેચરલ વ્યૂ છે. અને હર હર મહાદેવ કમેન્ટમાં લખી દો, ને ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો ચેનલે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હાલો તો તમને આખા મંદિરના દર્શન કરાવી દઉં. તો આ મંદિર જે છે ને એનું નામ છે કરમનાથ મહાદેવ. તમારા કર્મ જે છે ને ગલત કર્મ અહીંયા રહી જશે ભગવાન મહાદેવના દર્શન કરીને પછી, ને તમારા સારા કર્મ તમારે ભેગા જાય છે. એટલે સારા કર્મ કરો, મહાદેવનું નામ લખો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. પછી તમે અંદર દર્શન કરાવો જાઓ. અહીંયા ચારી ખૂણામાં જે છે ને ચારી દેવી દેવતા છે, હનુમાન બાપા અને ગણપતિ બાપા અને શેરાવાલીમાં, અને જે રામ લક્ષ્મણ જાનકી માતાનું પણ મંદિર છે. અને વચ્ચે જે છે ને આપણા કરમનાથ મહાદેવ બેઠેલા છે. જો તમારે દેખાડું ને ટીવીમાં પણ તમને લાઈવ દર્શન દેખાડું. અને મંદિરની જે આકૃતિ છે ને, અહીંયા જે કલાકૃતિ છે, આ બધું જોવું તમે. અને કમેન્ટમાં કહેજો મને કેવું લાગ્યું છે. તમે અહીંયાના દર્શન કરાડ્યા એટલે દુર્લભ દર્શન કરાડ્યા, બરાબર ને? તો કમેન્ટમાં હર હર મહાદેવ લખતા ન ભૂલતા. અને હાલો તમે શેરાવાલીમાં દેખાડું ને, હવે રામ જાનકી પણ તમને દેખાડી દઉં. ને રામ જાનકીનું જો મંદિર છે ને, આ પણ ખૂણામાં જ છે. ચાર ખૂણામાં ચાર અલગ અલગ દેવી દેવતાના મંદિર છે. અને વચ્ચે જો છે આપણા કરમનાથ મહાદેવને શિવલિંગ અને મૂર્તિ છે. તો રામ જાનકી તમે જોઈ લીધા. અને હાલો તો વિડીયોમાં આગળ બધા એની પહેલાં તમને છોટીસી રિક્વેસ્ટ છે કે ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખતા ન ભૂલતા. હાલો તમને કરમનાથ મહાદેવના લાઈવ દર્શન કરાડું એટલી મોટી LCDમાં, એટલે હર હર મહાદેવ કમેન્ટમાં લખતા ભૂલતા નહીં હો. હાલો તો તમને હવે આગળ બધા વિડીયોમાં ને પ્રાકૃતિક વ્યૂ દેખાડો. આ મંદિર જે છે ને તાપી કિનારે છે, એનો મેઇન વ્યૂ છે. એટલે અહીંયા બહુ વધારે શાંતિ હોય. અને તાપી કિનારે તમે જોવો ને જો નજારો, તો બહુ સારામાં સારો કહેવાય. આ મંદિરની પરિક્રમા માર્ગ છે, ત્યાં તમે પાછળથી પણ શિવલિંગના દર્શન કરી શકો છો. અને જે છે ને તમે અહીંયાથી બહાર નીકળો ને તો પાછળ તમારે જે છે ને જેટલી પણ બધી આપણે સરસમાં સરસ નદી હોય ને, આ બધી નદીનું અહીંયા પાણી મળશે. અને તમને અમૃત જલ કહેવાય અને અમૃતકુંડ કહેવાય. અને જે છે ને પાછળ હવનકુંડ છે, એમાં જે મંગળવારે શનિવારે એમાં હવન હાલતો હોય. એટલે જે છે ને તમે જો પ્રાકૃતિક નજારો તમે પાછળ જે છે આપણે તાપી મૈયાનો કેવો નજારો તમને દેખાડું. અને પાછળથી જો છે ને કપોદ્રા વિસ્તારમાંથી જે બ્રિજ ગયેલો છું. એટલે કુલ મિલાઈને એમ કહું તમને કે સૌથી સુંદર જગ્યા જો છે ને આ જ છે. આ તમને જો હવે ગંગા મૈયા અને ગોમતી મૈયા, અલકનંદા, બધી નદીનો જે છે ને અહીંયા અમૃત જલ આવે. એમાં તાપી મૈયાનો પણ આવી ગયો અને બ્રહ્મપુત્રનો પણ આવી ગયો. બધું જેટલો સારામાં સારસ હોય ને એટલું બધું આવી ગયું. અને આ પાણી તમે પીઓ ને એટલે તમારા આખા જે ગલત કર્મ હોય ને બધા વ્યય જા, અને તમે અહીંયાથી પવિત્ર આત્મા લઈને નીકળશો. એટલે એક વખત જરૂર તમે સુરતમાં રહ્યો ને તો કરમનાથ મહાદેવના દર્શન કરવા જરૂર આવજો. એનો આખો એડ્રેસ અને એની આખી ડિટેલ જે છે ને હું કમેન્ટમાં મૂકી દઈશું. પણ તમને એક જ વાત અને એક જ વખત કહું કે પછી જે છે ને કમેન્ટમાં હર હર મહાદેવ કરી દીજો. ને જે ભાઈ બહેન નવા આવ્યા ને આ ચેનલે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. એટલો સુંદર નજારો તમે જે છે ને આપણી જિંદગીમાં નહીં જોયો ને, એટલો સુંદર નજારો તમે અહીંયા આવીને દેખાડ છે, બરાબર? અહીંયા તમારે જે કંઈ ખરીદારી કરવાનું હોય ને એની પણ દુકાન છે. અને જે તમારા નાના છોકરા છોકરી અને તમે સારામાં સારો શું કહેવાય, તમને સુખનો અનુભવ જોતો હોય ને તો ત્યાં આવી જાઓ. ને કમેન્ટમાં હર હર મહાદેવ લખો. અને તમે અહીંયા આવો ને તો એક વખત મારે કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ જગ્યા કેવું લાગીને તમે કેવું ગમી. હાલો તો હવે અમારો જવાનો છે, એટલે તમને પ્રાકૃતિક જે દ્રશ્ય બાકી છે ને આ બધું દેખાડું. અને તમે એટલા દુર્લભ દર્શન કરાય ને એટલે હર હર મહાદેવ જે તમે બોલી શકો છો. તમારા મોઢા ઉપર કોઈએ ટેપ નહીં મારી. અને તમારી આંગળી જે છે ને આ ઘંટા ઉપર દબાડી દેજો. હાલો તો આવતી વિડીયોમાં મળા. એટલે હર હર મહાદેવ.